નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ફોરકાસ્ટરની અંદર। હવે મિત્રો આપણે વાત કરીશું કે 5 જૂનનું ગુજરાતનું મોસમ પૂર્વાનુમાન કેવું જોવા મળશે। તો જેમ તમે જોયું કે જે 3 જૂનના દિવસે ગુજરાતનો જે સુરેન્દ્રનગર જિલ્લો છે જે સાયલા છે ત્યાં ભવંડર ટાઈપના તમને વાદળો જોવા મળ્યા હશે, જે એક તરીકે આંધી તોફાનના સમયે જે વંટોળ આવતો હોય છે તે વંટોળ ટાઈપનો જે પવન જોવા મળ્યો છે અને તે પવનમાં અંદાજિત સ્પીડ 120 પ્લસની જોવા મળી હતી, જેના કારણે ઘણું એવું નુકસાન જોવા મળ્યું છે। સાથે સાથે અમુક જે સાધનો હતા તે પણ તેની જગ્યાએથી ખસેડાઈ ગયા છે, તેટલો ભારે પવન જોવા મળ્યો હતો અને સાથે સાથે કરા વૃષ્ટિ પણ જોવા મળી હતી, કરા પણ પડ્યા હતા, સાથે સાથે પવનની પણ તીવ્ર વેગ હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો જે સુરેન્દ્રનગરના ઇલાકા છે। હવે મિત્રો વાત કરીએ આપણે 5 જૂનનું, તો 5 જૂનના રોજ ગુજરાતમાં અમુક જગ્યાએ જે પૂર્વી ગુજરાતથી સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં મોસમી એક્ટિવિટી થોડીક જોવા મળશે। સાંજના સમયે વાદળો બંધાઈ શકે છે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે। આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે જેના કારણે દિવસ દરમિયાન તાપમાન વધુ જોવા મળતું હોય છે, બફારો અતિશય જોવા મળતો હોય છે અને સાંજના સમયે ધીરે ધીરે વાદળો બંધાતા હોય છે અને આવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી આપણને જોવા મળતી હોય છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં પવન કેમ આટલો વધુ જોવા મળતો હોય છે તે આપણે એકવાર વાત કરી લઈએ। તો જે ગરમીના કારણે જે હવા છે ગરમ થતી હોય છે, અતિશય ગરમ થતી હોય છે અને ઊંચી હાઈટ ઉપર જે જઈને પવનો ઠંડા પડતા હોય છે અને જ્યારે આ ઠંડા પવનો લગાતાર વાદળો બંધાઈને ઠંડુ થતું હોય છે, જેના કારણે જે પવન છે જે એકાએક નીચે આવવા લાગે છે, તેના કારણે ભારે તોફાન જેવો પવન આપણને જોવા મળતો હોય છે, તોફાની પવન સાથે સાથે વરસાદની તીવ્રતા અને કરાવૃષ્ટિ અને વીજળી પડવાની સંભાવના ખૂબ બધી વધી જતી હોય છે। તો આ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે આવું આપણને જોવા મળતું હોય છે। વાત કરીએ 5 જૂન, તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે છે સાંજના સમયે, બાકી દિવસ દરમિયાન ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। દિવસમાં જે પવનની નોર્મલ સ્પીડ છે જે 6 થી 8 કિમીની જોવા મળી શકે છે, પણ જે સવારના સમયથી લઈ અને સાંજના 5 વાગ્યા સુધી બફારો હોવો અને તાપમાન થોડું વધુ જોવા મળી શકે છે, ઉકળાટ થોડોક વધુ જોવા મળી શકે છે। અંદાજિત જે તાપમાન છે જે 41 થી 42 સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે અને બફારો થોડોક વધારે જોવા મળશે, કારણ કે વરસાદ થયો છે તેના કારણે ભેજ જે એ ઉડતો હોય છે અને ગરમ થતો હોય છે, તેના કારણે બફારો થોડો વધુ જોવા મળતો હોય છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે છે, છૂટું છવાયો વરસાદ આપણને ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે। વધારે કોઈ વરસાદની હવે તીવ્રતા જોવા મળશે નહીં, પણ જે ધીરે ધીરે વરસાદ છે, જે પવનો હોય ધીરે ધીરે એક બાજુ જઈ રહ્યા છે, જે મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યા છે, સાથે સાથે મહારાષ્ટ્ર તરફ ફંડાઈ રહ્યા છે, તેના કારણે વરસાદી એક્ટિવિટી હવે થોડીક નોર્મલ થઈ જશે। મધ્ય ગુજરાતમાં અમુક જગ્યાઓ વાદળો જોવા મળી શકે છે, પવનની ક્યાંક ક્યાંક સ્પીડ 8 થી 9 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે। વધારે કોઈ વરસાદની શક્યતા હવે જોવા મળશે નહીં, ધીરે ધીરે નોર્મલ આસમાન સાફ થતું જોવા મળશે, પણ ક્યાંક ક્યાંક દિવસ દરમિયાન વાદળો છાયું વાતાવરણ આપણને જોવા મળી શકે છે। અંદાજે જે તાપમાનની વાત કરીએ તો 41 થી લઈને 42 સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે। પૂર્વી ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટું પડી શકે છે, એકાદ જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી ક્યાંક જોવા મળી શકે છે। પવનની સ્પીડ પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે સાથે 20 થી 25 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। તેનાથી થોડીક સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે અમુક જે નોર્મલી થંડરસ્ટોર્મમાં જે પવનની સ્પીડ અચાનક વધી જતી હોય છે તેના કારણે કોઈ પતરા ઉડી શકે છે, તો થોડીક સાવચેતી રાખવી જરૂરી છે। નોર્મલી તાપમાનની વાત કરીએ તો 41 સેલ્સિયસથી લઈને 40 સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે, વધારે તાપમાનમાં કોઈ પણ ગિરાવટ જોવા મળશે નહીં। વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે જે ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે, હજી પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય છે આપણે, કારણ કે ચોમાસું હજી આવ્યું નથી, તેના કારણે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। ક્યાંક ક્યાંક વાદળો બંધાઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવનનું જોર થોડું વધી શકે છે, કારણ કે જે બપોર પછી જે વેધર એક્ટિવિટી થશે તેમાં પવનનું જોર થોડું વધુ જોવા મળશે, તો તેની થોડીક ખાસ સાવચેતી રાખવી। સુરત, વલસાડ, વાપી, વડોદરાના તમામ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સાંજના સમયે, તો ક્યાંક થંડરસ્ટોર્મ એક્ટિવિટી છૂટો છવાયો વરસાદ પડી શકે છે। કચ્છની વાત કરીએ તો કચ્છના અમુક વિસ્તારોમાં ક્યાંક વાદળ બંધાઈ શકે છે અને ક્યાંક છૂટા જે છાંટા પડી શકે છે, વધારે કોઈ પણ વરસાદની એક્ટિવિટી ત્યાં જોવા મળશે નહીં। સમગ્ર કચ્છનું રીજન છે જે નોર્મલી સવારથી લઈને સાંજના સમયે ક્યાંક ક્યાંક આકાશમાં વાદળો દેખાઈ શકે છે, વધારે કોઈ પણ વરસાદની આગાહી જોવા મળી રહી નથી, કોઈ પણ વરસાદની એક્ટિવિટી જોવા મળશે નહીં। નોર્મલી પવનની સ્પીડ 8 થી 10 કિમી પ્રતિ કલાકની જોવા મળી રહેશે। સાથે સાથે તાપમાનની વાત કરીએ તો 41 થી લઈને 42 સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે અને બપોરનું તાપમાન અંદાજિત 43 સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે છે। તો મિત્રો આ હતું આપણા ગુજરાતનું 5 જૂનનું મોસમ પૂર્વાનુમાન। વિડીયો પસંદ આવતો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં। ધન્યવાદ।